નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકાના કહાનવા ગામની પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા ગામની પ્રાથમિક શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિમાંશુ હસમુખભાઈ પરમાર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ દ્વારા આંખ ઉપર લાફો ઝીકી દેવામાં આવ્યો। આ લાફો ઝીકનાર શિક્ષકે હાથમાં વેટી પહેરાલ હોય જેની માઠી અસર વિદ્યાર્થીની આંખ ઉપર થઈ। આ બાબતની જાણ વિદ્યાર્થીની માતાને થતાં તેઓએ શાળાના આચાર્યને રજૂઆત કરતા આચાર્યશ્રીએ જણાવેલ કે આવી કોઈ ઘટના શાળામાં બની નથી તેવા જવાબ આપવામાં આવેલ છે। તો શું આ બાબતે આચાર્ય તેમજ તાલુકા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી યોગ્ય તપાસ કરી ભોગ બનનાર વિદ્યાર્થીને ન્યાય અપાવશે ખરા કે પછી ભૂતકાળની કહેવત મુજબ તકે શેર ભાજી ટકે શેર ખાજા અંધે નગરી મેં ગંડુ રાજા। રિપોર્ટર સદામ મલિક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। છોકરાના સ્કૂલે સાહેબે માર્યો છે એટલે 2 દિવસથી આંખ ખુલી જાય એટલા માટે સ્કૂલે જતો નથી। કયા સાહેબે માર્યો? ભરત સાહેબે। શું થઈ તું સાહેબ સાથે? સાહેબ સાથે કોઈ કશું નહીં થયું, પણ સાહેબે પાછળ એ રમવા ગયો એટલા માટે સ્કૂલની પાછળ ગયો એટલા માટે એના તમાચ મારી। કેટલા દિવસથી આ ફૂલેલી છે? લગભગ બુધવારના દિવસે એને તમાચ મારી સાહેબે, તો બપોરે 1 વાગે ઘરે આવતો રહ્યો, એને દુખાવો થયો તે પછી બીજા દિવસે એનો દુખાવો ઉપડ્યો તે એ ઘરે આવતો રહ્યો, પછી કાલે તો સ્કૂલે બહુ દુખાવો ઉપડ્યો તે ગયો જ ના, અને પછી એને સાહેબોને મારવાની ધાકે સાહેબો એમ ન મારવાની ધાકે મને કંઈ બતાવ્યું ના। પછી મેં પતાવીને એને પૂછ્યું કે આ શું થયું, તો પછી એને મને કીધું કે મને આ સાહેબે મારી તમાચ, ભરત સાહેબે। શું થયું આખે તને? સાહેબે મારી કે સ્કૂલે નથી ગયો? ગઈ। શું કારણ નથી ગયો? શું કારણ સ્કૂલે નથી ગયો? આંખમાં મારી તમાચ મારી એટલે તમાજ મારી હતી। કયા સાહેબે? શું સાહેબનું નામ છે? સાહેબનું ભરત સર છે। ભરત સર। અને તું કયા ધોરણમાં ભણે છે? 5માં। 5માં। આવો 11નો વિડીયો।